ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને હું ડાયરેક્ટ ઓફિસે આવીને મેં વ્લોગ ચાલુ કર્યો, કારણ કે મારે આજે બહુ મોડું થઈ ગયું હતું. 9 વાગી ગયા, નહીં તો હું 8:30 તો હું ઓફિસે આવી જ જાઉં. આજ 9 વાગી ગયા, એટલે મેં કીધું હવે ઓફિસેથી વ્લોગ ચાલુ કરી. અને કાલે તો ભાઈ ભૂકા કાઢી નાખે એવા કામ હતા. કાલે હું દોડ્યો છું. મેં મારી લાઈફમાં આવી નોકરીમાં કોઈ દિવસ એટલો બધો હું દોડ્યો જ નહીં હોય, કોઈ દિવસ નહીં દોડ્યો હોય. હા, મારા હાથમાં કામ હોય ને કોઈ પણ, તો હું એટલું બધું દોડાદોડી કરું જ નહીં, કારણ કે મને ખબર છે કઈ રીતનું કામ કરવાથી કેમ ઓછું દોડાદોડી થાય. સ્માર્ટ વર્ક કરું હું બધી, એટલી થોડી આમ તેમ થોડો એવું બધું કરું જ નહીં. થોડુંક મગજથી વિચારું. આ તો હું કોકના હાથમાં કામ હોય ને એટલે પછી એ લોકો કહે એમ આપણે કરવું પડે. ને એ મગજ હાલતું હોય કે ન હાલતું હોય મને કાંઈ ખબર નથી, પણ ભાઈ આજે એટલું બધું દોડાદોડી હોય ને તો મારો મગજ ભયો જ આવવાનો છે ને હું નોકરી મૂકી દેવાનો છું. માહી ગયું, બીજું બધું ગયું તેલ પીવા. હવે મિટિંગોનો રાઉન્ડ ચાલુ થયો છે. હવે અત્યારે પાછા બેંકે આવ્યા છીએ હું મારા સાહેબ. જો SBI બેંક છે, તો આ બેંકે આવ્યા છીએ અને આજે કરવાની છે મિટિંગ SBIમાં. અને હું થોડુંક ગાડી પાર્ક કરીને હોય તો હું અંદર જાઉં છું. એ પહેલાં મેં કીધું વિડીયો ઉતારી લઉં. ભાઈ અંદર કાંઈ વિડીયો ઉતારવા નહીં દે, કોઈ ઉતારવા દે પણ મને યાર શરમ આવે બધા વચ્ચે એવા હું વિડીયો ઉતારું. એટલે હવે હું જાઉં છું મિટિંગમાં. અને આજે સાહેબ જાય છે મુંબઈ, એટલે સાંજે જવાના છે. એટલે આજે કામની થોડીક શાંતિ છે મને લાગે છે. પણ હું એમ કહું છું ને કે શાંતિ હોય ત્યારે જ મારા બેટા કામ આવે છે. એટલે એવું કંઈ બોલવું જ નથી, કામ આવે કે ન આવે, પણ આપણે કામ કરતા રહીએ, બીજું તો શું છે. હજી મને ઊંઘ આવે, બોલો. હાલો તો જઈએ હવે ફટાફટ, ભાઈ નતર સાહેબનો પાછો ફોન આવવા મળશે, ક્યાં રહી ગયા. હાલો ત્યારે. તો કેમ છો ભાઈ? બધા મજામાં? અને હું તો ભાઈ ક્યાં રૂનો બહાર જ રખડું છું. એ મિટિંગ છે ને એ પતાવીને પાછો હું ઓફિસે આવ્યો ને સીધો જમવા બેસી ગયો. જમીને પાછો હું બહાર રખડું છું. હજી બહાર જ છું. આ સ્ટેમ્પ પેપર લેવા આવ્યો હતો, સ્ટેમ્પ પેપરને બધું લઈ લીધું છે. હવે માવો લઈ લઈએ. હવે કંઈ કામ નથી, કોઈનો ફોન આવ્યો નથી. ખાલી કીધું કે સ્ટેમ્પ પેપર લઈને તમે આવતા રહેજો. એટલે વકીલને ત્યાં સ્ટેમ્પ પેપર લેવા ગયો હતો. હવે હું સીધો જાઉં છું ઓફિસે. અને પછી થોડોક આરામ મળી, પહેલાં શાંતિથી એક માવો બાવો ઠપકરી લઈ, એકાદી સોડા બોડા પી લઈ. સામે જ બાપુનો ગલ્લો છે, સોડા બોડા પી લઈ, માવો બાવો ખાઈ લઈ, પછી જઈએ ઓફિસે. થાકીને ત્યાં જેવા થઈ ગયો. ભાઈ એક સારું કામ કર્યું, મેં જમી લીધું ને પહેલાં ફટાફટ, એ સારું કામ થયું. હાલો તો માવો ખાઈ લઈ. પતાવવા ગયા હતા, એ મિટિંગ પતી ગઈ છે. અને હવે હું જાઉં છું પાછો ઓફિસે. અને ઓફિસે હવે કાંઈ કામ નથી, કારણ કે સાહેબ વાળા વહી ગયા મુંબઈ. 2 દિવસ આપણે આરામ જ છે, કાંઈ દોડાદોડી નહીં હોય. પણ મારા બેટા એ લોકો ત્યાંથી ફોન કરશે, દાદા આ કરી આવું, ઓલું કરી આવું, ફોન ઉપર વાતો કરશે, ફોન ઉપર કામ આપશે. પણ આમ મગજમાં એક શાંતિ રહે. હાલો તો હવે ઓફિસ ભેગા થઈએ હવે આપણે. હાલો ભાઈ, તો આપણો આજનો દિવસ પૂરો થઈ ગયો છે. અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો એટલે 7:30 થઈ ગયા. સાહેબ પાછા એવું કહીને ગયા હતા કે તું ઓલા લોકો સ્ટાફ ન નીકળે ને ત્યાં સુધી તું બેઠજે. એટલે ગમે એમ કરી મને 7:30 સુધી તો બેહાડ્યો જ છે. નહીં તો હું હોય સાહેબ વૈયા જાય ને તો ભાઈ હું નીકળી જાઉં, કારણ કે કાંઈ કામ હોય નહીં. જોજે. સારું, હાલો તો હવે મળીએ કાલના વ્લોગમાં. આજે બસ એટલું જ છે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.